આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબે રાहुલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા રાहुલી પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી સુનિલભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી, જેમાં માનનીય ચેરમેન સાહેબ દ્વારા શાળાના વિકાસના શૈક્ષણિક તથા ભૌતિક કાર્યના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. શાળાના જર્જરિત ઓરડાઓ ઉતારી શાળામાં નવીન ઓરડાઓનું બાંધકામ માટેની ખાતરી ચેરમેનશ્રીએ ગ્રામજનોને તેમજ શાળાને આપી હતી તથા પ્લાસ્ટિક મુક્ત શાળાના તેમજ વ્યસન મુક્ત તથા સ્વચ્છતા કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો. તેમજ શિક્ષકો સાથે શાળાની શૈક્ષણિક અને ભૌતિક સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર મુલાકાતમાં શાળા પરિવાર, એસએમસીના સભ્યો, સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી, આણંદ જિલ્લા લઘુમતી મોરચા મંત્રી શ્રી CR કોઓર્ડિનેટર પોડા ઉપસ્થિત રહ્યા હતા. સદભાવ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નદીમ મિયા વકીલ, જેઓનું સદભાવ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી નદીમ મિયા વકીલ, જેઓનું